વરસાદ ભલે રોકાવાનું નામ ન લે પણ આપણે મેગી બનાવી નાખી. મેગી ખાવાની મજા વરસાદમાં આવે એવી એક કઈ સિઝનમાં ન આવે. અને ભાઈ હકીકતમાં રેડ એલર્ટ હતું એ સાચું પડ્યું. જો કેવો વરસાદ વરસે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. આજે વ્લોગની શરૂઆત ઘરે થઈ છે પણ વરસાદ કે મારું કામ જો હેડ્રિક વરસાદ ચાલુ છે. આ જુઓ દરવાજામાં તે બધે છાંટા આવેલા છે, બધે વરસાદ ચાલુ ને ચાલુ. અને આ સીન કાલનો આમનામ જ છે. કાલે વરસાદ એટલો ને એટલો, કાલે તો કામ ચાલુ હતું સવારથી લઈને સાંજ સુધી થોડો વરસાદ ચાલુ ને ચાલુ. રેડ એલર્ટમાં એમ કહે છે બોટાદ છે, પણ હજી બહુ મુસળધાર નહીં, પણ હેડ્રિક વરસાદ ચાલુ થયો એટલે કાલે લગભગ 2 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે. અને અત્યારના ચાલુ જ છે. અત્યારના ચાલુ થયો વરસાદ પાછો. A few moments later. તો ફાઇનલી વરસાદ રહી ચૂક્યો છે અને હજી વાદળછાયું વાતાવરણ તો છે જ, તે તડકો કાંઈ આવ્યો નથી. પણ જો પાણી થઈ ગયું, હજી પાણી ભરેલું છે બધે. અને આ અમારે છે ને સીવેજ લાઈન છે, તો અહીંથી છે ને બધું પાણી આવી જાય, કારણ કે રોડ ઊંચો છે અને આ ભાગ નીચો છે. એટલે અમારે બધું પાણી આટલામાં ભરે, એટલે અહીંથી લાઈનમાં સીધું વયું જાય. બાકી ગ્રીનરી થઈ ગઈ એકદમ મસ્ત. અને આ જો સુકાઈ ગયા, શું છે ખબર? આ વેલ છે કેની, તુવેરની કેની વેલ છે, તે આખી સૂકવી નાખી. પછી બાકી જો મની પ્લાન્ટ નહીં તો થઈ ગયું. આમાં એક ફ્રૂટ વાઇઝ આવી ગયું છે. ઓલી મસ્ત વેલ થઈ ગઈ જો. આને કંઈ કહેવાય નહીં, નામ કહી દેજો, મને નામ નથી આવડતું. જો બ્લુ કલરના મસ્ત ફૂલ છે. અહીંથી છાયાવાળી થઈ ગઈ આખી. બાકી હકીકતમાં ઉગી છે એ કેમાં જો માટલામાં ઉગી છે, એને ખબર ન પડે કેમાં ઉગી છે. વરસાદના કારણે જો આંબોય ઝડપથી વધે છે. અહીંયા ટાંકી અહીંયા પોગી ગયો, નેત્ર આટલે હતો એટલે આટલે થઈ ગયો. બાકી આ પપૈયો છે. પાછી બારીશ આવવા માંડી. ભાઈ સાહેબ, બારીશ ને બીજું કાંઈ કામ નથી. જો ભાઈ સાહેબ, હું મેગી બનાવવાનો વિચાર કરતો હતો, બનાવી જ પડશે હવે, બારીશ આવી છે ને એટલે. વરસાદ ભલે રોકાવાનું નામ ન લે પણ આપણે મેગી બનાવી નાખી. મેગી ખાવાની મજા વરસાદમાં આવે એવી એક કઈ સિઝનમાં ન આવે. જો અંદરાધાર વરસાદ વરસે છે. વરસાદનું લેવલ વધતું જાય છે ભાઈ સાહેબ. લેવલ 3-4 નો વરસાદ આવવા માંડ્યો. એ સ્કૂલ કોલેજમાં પણ બોટાદમાં રજા છે. એનું કારણ છે રેડ એલર્ટ હતું બોટાદમાં. અને ભાઈ હકીકતમાં રેડ એલર્ટ હતું એ સાચું પડ્યું. જો કેવો વરસાદ વરસે. બાકી મેગી રેડી થઈ ગઈ છે, ખાઈ લેવી. તો આજે ઘરમાં બનવાના છે ભજીયા, પણ એ કેના સરગવાના છે. આજે સરગવાના પાન લઈ આવ્યા છીએ, એના ભજીયા બનવાના છે. તો આ બધાને હવે પાંદડા કાઢવા જોઈએ ડાળખીમાંથી. One day later. ઓફિસેથી ઘરે આવતા રહ્યા ને આજે નીતિનભાઈ ને રજા છે રવિવારની, તો નીતિનભાઈ રહ્યા છે ઘરે. અને પછી જો બારીશ પાછી ધીમે ધીમે ચાલુ થઈ. સાવ ચીણું ટણટણિયું. નીતિનભાઈ આજ ખર્ચો કરી નાખ્યો સાયકલમાં. બાકી બ્રેકના વાયર ને એવું નવું નખાવ્યું, અને આ સીટ કવર નવું નખાવ્યું. બોલો, ઘરે બેઠા કાંઈ છે ને ખર્ચ. અને આ મારે છે ને ઇન્ડિકેટરમાં પાણી ભરાઈ જાય છે, એમાં જબલું વીંટેડવું પડે નવી ગાડીને. બાકી જૂની ગાડીમાં એવો કાંઈ પ્રોબ્લેમ નથી. અને બીજો હું ખર્ચો કરી નાખ્યો, બાકી નીતિનભાઈ કાચ નાખ્યો જો ફોનને. આ વોલપેપર નીતિનભાઈ કાચ નાખી દીધો 80 રૂપિયાનો. 500 રૂપિયા વાપરી નાખ્યા, એમાં 50 વધ્યા ખાલી, એટલે 450 વાપરી નાખ્યા. યહી હે વો શખ્સ जिन्होंने 450 रुपया वापर दिया, वो भी एक दिन में. यही है वो चेहरा, देख सकते हैं आप. मासूम चेहरे के पीछे 450 रुपया वापरने वाला ये शख्स देखिए. બાકી નકરું તે જો ખાલી વાળ જ સેટ કર્યા રાખ્યા બાળક. બાકી અમે જો ઓફિસે આવીને છે ને
આ શું છે ખબર, છાટા ગાડીના ઉડેલા. ટિફિન જો આવું થઈ જાય, અંદર ટિફિન હોય એટલે સેફ હોય, બાકી વાંધો ન આવે. હવે બોલો નીતિનભાઈ કંઈક સારું. One day later. અરે ઓફિસેથી પાછા આવતા રહ્યા અને જો ઘરે પાણી આવ્યું છે. રમણ ભમણ તો થાય, પણ આજ છે ને વરસાદ વયો ગયો અને સુરત દાદાએ દર્શન દીધા 3-4 દીએ અને ગાડી ધોઈ નાખી છે. સાફ સફાઈ નવી ગાડીની કરવી પડે ને, આપણે નથી ધોઈ, ઘરે આવ્યા હતા ધોવાઈ ગયેલા હતા ઓલરેડી. સીટીના અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે માણસોને કે અમારા ઘરમાં અત્યારે રસોઈ થઈ રહી છે. બાકી તો રોટલી બને છે અને શાક બની રહ્યું છે. ઓલા શેનું શાક થાય છે? ગુવાર બટેકાનું શાક અને અહીંયા રોટી, મસ્ત गोल गोल रोटी. अभी तो एक भी रोटी नहीं बनी, लेकिन बनने वाली है टूंक समय में. नितिन भाई अभी घर पे आए नहीं हैं. हिंदी में ये तो शुरू हो गया. क्यों? हिंदी थोड़ी थोड़ी हमारी अच्छी है, इतनी भी अच्छी नहीं है, लेकिन अभी नितिन भाई आए नहीं है. हम घर पे आ गए हैं वेला वेला. આવી ગયું ગુજરાતી, આવી જાય ગુજરાતી એટલે ગુજરાતી. તો નીતિનભાઈ જો ફોન ઘુમાડે છે, ખાલી મોટું જ દેખાય છે, અંધારું એટલું છે. બાકી અહીંયા અંજવાળું છે અને બ્લોગને હવે એન્ડ કરી દેવે છે. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. 500 સબસ્ક્રાઈબર પૂરા થવાની તૈયારી છે, ફટાફટ કરાવી નાખો.